નમસ્કાર મિત્રો, શું તમને ખબર છે કે હવે આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માટે તમારે આધાર કાર્ડની વેબસાઇટ પર જવાની જરૂર નથી, કારણ કે હાલ 2026માં સરકારે નવી આધાર કાર્ડની એપ લોન્ચ કરી છે। આ એપની મદદથી તમે તમારું આ પ્રકારનું ફૂલ અને લેટેસ્ટ આધાર કાર્ડ ઘરે બેઠા માત્ર મોબાઈલથી કેવી રીતે ડાઉનલોડ કરશો તેની સંપૂર્ણ સ્ટેપ બાય સ્ટેપ પ્રોસેસ હું આ જ વિડીયોમાં બતાવવાનો છું, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। તો મિત્રો, આ વિડીયોમાં હું તમને બે રીત બતાવીશ। પહેલી રીત, જે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરવો તેની પ્રોસેસ બતાવીશ, અને બીજી રીત નવી લોન્ચ થયેલી આધાર એપથી બતાવીશ। કારણ કે મિત્રો, અમુકને વેબસાઇટથી આધાર કાર્ડ ડાઉનલોડ કરવા જતાં એરર આવે છે, તો અમુકના મોબાઈલમાં આધાર એપ ચાલતી નથી, એપમાં એરર આવે છે, અમુકના મોબાઈલમાં ઓટીપી જલ્દી આવતો નથી। એટલે હું આ વિડીયોમાં બંને પ્રોસેસ કવર કરીશ, જેથી તમને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે। અને હા મિત્રો, જો તમે આપણી ઓનલાઈન કલ્પેશ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો, કારણ કે ઘરે બેઠા ઓનલાઈન મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું, એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો। તો મિત્રો, સૌથી પહેલાં આપણે આધાર કાર્ડની ઓફિશિયલ વેબસાઇટથી આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ થાય તેની પ્રોસેસ જોઈએ। તો મિત્રો, સૌથી પહેલાં તમારે ગૂગલ પર જઈ સર્ચ કરવું આધાર ડાઉનલોડ, પછી આ પહેલી લિંક પર ક્લિક કરશો તો આ પેજ ખુલી જશે। મિત્રો, હું આ વેબસાઇટની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શનમાં આપી દઈશ, ત્યાંથી પણ તમે ડાયરેક્ટ જઈ શકશો। હવે અહીં નીચે આવશો તો અહીં ડાઉનલોડ આધાર લખેલ હશે, તેના પર ક્લિક કરશો તો આ પ્રકારનો પેજ ખુલી જશે। તમારે અહીં ક્રોસ પર ટીક કરી દેવું। પછી મિત્રો, જેમનો આધાર કાર્ડ ડાઉનલોડ કરવાનો છે તેમનો આધાર નંબર અહીં એન્ટર કરી દેવો। પછી અહીં ઉપર દર્શાવેલ મુજબ કેપ્ચા કોડ દાખલ કરી દેવો। પછી સેન્ડ ઓટીપી પર ક્લિક કરવું, તો આ આધાર કાર્ડ નંબર પર જે મોબાઈલ નંબર લિંક હશે તેના પર ઓટીપી આવશે, તે ઓટીપી અહીં દાખલ કરી દેવો। પણ ઉપર લખેલ છે ડુ યુ વોન્ટ અ માસ્ક આધાર, તો તેનામાં ટીક નથી કરવાનું। જો ટીક કરશો તો તમારો આ પ્રકારનો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ફક્ત પાછળના 4 અંકો જ દેખાશે, એટલે આપણને બધા અંકો દેખાય તેવો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ટીક ન કરતા। હવે જેમ તમે અહીં ઓટીપી દાખલ કરશો તો તમારો આધાર કાર્ડ ડાઉનલોડ થઈ જશે। ઉપર ફાઇલ ડાઉનલોડ ઓપ્શન પણ બતાવશે। હવે મિત્રો, આ ફાઇલને ઓપન કરશો તો તમને પાસવર્ડ માંગશે, તો આ પાસવર્ડ શું છે એ હું આગળ વિડીયોમાં બતાવીશ, કારણ કે મિત્રો, આધાર કાર્ડ વેબસાઇટથી ડાઉનલોડ કરીએ કે પછી આધાર એપથી ડાઉનલોડ કરીએ, બંને ફાઇલને ઓપન કરવા માટે તમારે પાસવર્ડ જોઈશે, એટલે એ પાસવર્ડ શું છે તે હું આગળ વિડીયોમાં બતાવીશ, એટલે વિડીયો અંત સુધી જોતા રહેજો। હવે મિત્રો, બીજી રીત, નવી આધાર એપ દ્વારા તમે તમારો આધાર કાર્ડ કેવી રીતે ડાઉનલોડ કરશો તેની પ્રોસેસ હું બતાવું। તો સૌથી પહેલાં તમારે પ્લે સ્ટોર પર આવી આધાર લખી આ આધાર એપ ઇન્સ્ટોલ કરી લેવાની છે। ઇન્સ્ટોલ થયા બાદ જેમ ઓપન કરશો તો આ પ્રકારનું પેજ ખુલી જશે। હવે મિત્રો, આગળ વધવા પહેલાં મારી એક સલાહ છે કે આ આધાર એપ તમે તમારા મોબાઈલમાં જરૂરથી રાખજો, કારણ કે જ્યારે તમને અર્જન્ટ આધાર કાર્ડની જરૂર પડશે ત્યારે આ જ આધાર એપથી આધાર કાર્ડ ડાઉનલોડ કરી તમે તમારું કામ જલ્દીથી કરી શકશો, ક્યારે પણ તમારું કામ અટકશે નહીં। હવે આ પેજ ખુલી ગયા પછી અહીં પરમિશન માંગે છે, તમારે નીચે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું, પછી જેટલી પણ પરમિશન માંગે તમારે અલાઉ કરી દેવી। પછી અહીં નીચે બિગિન જર્ની પર ક્લિક કરવાનું, પછી કન્ટિન્યુ ટુ રજિસ્ટર પર ક્લિક કરવાનું। હવે મિત્રો, 3 સ્ટેપથી તમારું રજિસ્ટ્રેશન થશે। તેમાં પહેલું છે આધાર નંબરથી, નીચે એન્ટર યોર આધાર નંબર પર ક્લિક કરવાનું, પછી તમારો આધાર નંબર અહીં દાખલ કરી દેવો। દાખલ કરી દીધા પછી નીચે ઓપ્શન આવશે કન્ફર્મ આધાર નંબર, તેના પર ક્લિક કરવું, પછી આ પેજ ખુલશે, તેમાં અહીં ટીક કરી કન્ટિન્યુ પર ક્લિક કરવાનું। તો બીજું સ્ટેપ સિમ વેરિફિકેશન વાળું આવશે। જો તમારા મોબાઈલમાં 2 સિમ હશે તો બંને સિમ બતાવશે, તમારે આ આધાર નંબરમાં જે મોબાઈલ નંબર લિંક હોય તે સિમ સિલેક્ટ કરી લેવો। પછી નીચે કન્ટિન્યુ ટુ સેન્ડ SMS પર ક્લિક કરવાનું, તો મોબાઈલ નંબર વેરિફિકેશન સ્ટાર્ટ થઈ જશે। સક્સેસ થઈ જાય પછી તમારે ફેસ ઓથેન્ટિકેશન કરાવવું પડશે। મિત્રો, અહીં સારી જગ્યાએ જ્યાં સૂર્યપ્રકાશ આવતો હોય ત્યાં ઊભા રહેજો, ચશ્મા વગર ફોટો ક્લિક કરજો, અને એકવાર ફોટો પાડતી વખતે તમારી આંખ ઝબકાવજો। હવે નીચે સ્ટાર્ટ ફેસ ઓથેન્ટિકેશન પર ક્લિક કરવાનું, પછી બરાબર ચહેરો રાખી ફોટો ક્લિક થઈ જાય પછી
આ પેજ આવી જશે. કન્ટિન્યુ પર ક્લિક કરવું. પછી તમારા આધાર કાર્ડ પર જે નામ હશે તે અહીં બતાવશે. પછી પૂછે છે કે સેટ પિન, તો તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું. પછી તમારે 6 અંકનો પિન સેટ કરવો પડશે. જ્યારે પણ આ એપ ઓપન કરશો તો આ સેટ કરેલો પિન નાખવો પડશે. એટલે મિત્રો આ પિન યાદ રાખજો. જેમ તમે ઉપર નીચે બંને જગ્યાએ પિન નાખશો તો તમારા સામે નવો અલગ ફોર્મેટવાળો આધાર કાર્ડ આવી જશે. જેમ વચ્ચે ક્લિક કરશો તો નવો આધાર કાર્ડ આવશે. પાછળનો એડ્રેસવાળો ભાગ જોવો હોય તો અહીં ક્લિક કરી તમે એડ્રેસ જોઈ શકશો. અહીં તમને તમારો માસ્ક આધાર બતાવે છે. છેલ્લેના 4 જ અંક બતાવે છે. જો તમને બધા અંક જોવા હોય તો તમે અહીં ક્લિક કરી જોઈ શકો છો. હવે મિત્રો, જો તમારા પરિવારના દરેક સભ્યના આધાર કાર્ડમાં એક જ મોબાઈલ નંબર લિંક હોય તો તમે ઉપર અહીં એડ પ્રોફાઇલ પર ક્લિક કરી તમે ફક્ત આધાર નંબર અને ફેસ ઓથેન્ટિકેશન દ્વારા તેમની પ્રોફાઇલ પણ બનાવી શકો છો. એટલે પરિવારના દરેક સભ્યના આધાર કાર્ડ આ એક જ એપમાં આવી જશે. હવે મિત્રો, આપણે જોઈએ કે આ આધાર કાર્ડ ડાઉનલોડ કેવી રીતે કરવો. તેના માટે અહીં ડાઉનલોડ આધાર પર ક્લિક કરવાનું. તો તમને અહીં 2 ઓપ્શન દેખાશે. પહેલું માસ્ક આધાર, જેમાં તમારા આધાર કાર્ડના છેલ્લા 4 જ અંક દેખાશે. અને બાજુમાં અનમાસ્ક આધાર પર ક્લિક કરશો તો આધાર કાર્ડના બધા જ અંકો દેખાશે. તો મિત્રો, આપણને આ બધા અંકો દેખાય તેવો આધાર કાર્ડ ડાઉનલોડ કરવા અહીં ડાઉનલોડ પર ક્લિક કરવાનું. તો આ પેજ ખુલી જશે. મિત્રો, અહીં એ જ બતાવ્યું છે કે આધાર કાર્ડ ડાઉનલોડ થઈ ગયા પછી ઓપન કરવા પાસવર્ડ શું હોય છે. તો મિત્રો, 8 ડિજિટનો પાસવર્ડ હોય છે, જેમાં પહેલા 4 અક્ષર તમારા નામના હશે, જે બધા કેપિટલમાં લખવા. પછી તમારા જન્મનું વર્ષ લખવું. નીચે 3 ઉદાહરણ પણ આપેલ છે. જો ગોવિંદ યાદવ નામ હોય, જન્મનું વર્ષ 2003 હોય, એટલે કે એમનો પાસવર્ડ થશે GOVI 2003. હવે મિત્રો, અમુકના આધાર કાર્ડમાં પહેલાં અટક હોય છે, તો તેના માટે પાસવર્ડમાં અટકના પહેલાં 4 લેટર કેપિટલમાં લખવા. પછી જન્મનું વર્ષ લખવું. એટલે એમનો પાસવર્ડ આ પ્રમાણે થશે. હવે મિત્રો, પાસવર્ડ કયો હશે એ ખબર પડી ગયા બાદ તમારે નીચે ઓપન PDF પર ક્લિક કરવાનું. પછી ઓપન કરી તમારો જે પાસવર્ડ આવતો હોય તે એન્ટર કરી ઓપન પર ક્લિક કરશો તો આ પ્રકારનો ઓરિજિનલ ફૂલ આધાર કાર્ડ આવી જશે. તમારે એકવાર ચેક કરી લેવો. તમે અહીં ઉપર ક્લિક કરીને આધાર કાર્ડ ડાઉનલોડ કરી લેજો. હવે મિત્રો, આધાર કાર્ડ તો ડાઉનલોડ થઈ જશે, પણ આ આધાર કાર્ડની ફાઇલને જેટલી વાર પણ ઓપન કરશું તેટલી વાર પાસવર્ડ માંગશે. એટલે આ ફાઇલમાંથી પાસવર્ડ હટાવવા માટે એક સોલ્યુશન આપું તમને. તો તમારે સૌથી પહેલાં ગૂગલ પર આવી સર્ચ કરવું, રિમૂવ પાસવર્ડ ફ્રોમ PDF. હવે આ વેબસાઇટ પર ક્લિક કરશો તો તમે અહીં જે PDFમાંથી પાસવર્ડ હટાવવા માંગો છો તે ફાઇલને સિલેક્ટ કરી લેવી. સિલેક્ટ કર્યા બાદ નીચે અનલોક PDF પર ક્લિક કરવાનું. પછી અહીં એકવાર તમારે તમારો પાસવર્ડ નાખી દેવો. પછી સેન્ડ પર ક્લિક કરશો તો અહીં ડાઉનલોડનું ઓપ્શન આવી જશે. ડાઉનલોડ પર ક્લિક કરી જ્યારે તમે એ ફાઇલને ઓપન કરશો તો ડાયરેક્ટ આધાર કાર્ડ આવી જશે. તમને વારંવાર પાસવર્ડ નાખવાની જરૂર નહીં પડે. તો મિત્રો, ફાઇનલી તમને આધાર કાર્ડ ડાઉનલોડ કરવાની બંને પ્રોસેસ બતાવી દીધી છે. હજી પણ તમને કંઈ પણ તકલીફ પડતી હોય તો તમે મને કોમેન્ટમાં જણાવી શકો છો. હું તમને રિપ્લાય આપી હેલ્પ કરીશ. અને હા મિત્રો, આપણી આ ઓનલાઈન કલ્પેશ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, કારણ કે ઓનલાઈન ઘરે બેઠા મોબાઈલથી જે કામ થાય તેના વિડીયો હું લાવતો જ રહું છું. એટલે ચેનલને સબસ્ક્રાઈબ કરી અમારી સાથે જોડાઈ જજો.